જયપુરમાં પંડિતોએ પર્જન્ય યજ્ઞ કરીને વરસાદ માટે ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી। રાજસ્થાનના રાજધાની જયપુરમાં તીવ્ર ગરમી અને વરસાદની અછતને ધ્યાનમાં રાખીને પંડિતો દ્વારા પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞનું મુખ્ય ઉદ્દેશ ઇન્દ્રદેવને પ્રસન્ન કરીને રાજ્યમાં યોગ્ય વરસાદ લાવવાનો હતો। આ કાર્યક્રમમાં પંડિત કરણ શર્મા અને અન્ય વેદવિદ્વાનો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો। વિશેષતા એ હતી કે પંડિતો પાણીથી ભરેલા હંડા અને ટાંકીમાં બેસી યજ્ઞ કરી રહ્યા હતા, જેનો ઉદ્દેશ ગરમીથી રાહત અને વરસાદ માટે પ્રાર્થના કરવી હતી। આ યજ્ઞમાં 108 આહુતિઓ આપવામાં આવી હતી, જેમાં પંડિતો દ્વારા ઇન્દ્રદેવને આહ્વાન કરવામાં આવ્યું હતું। પંડિતોનું માનવું છે કે આ યજ્ઞ દ્વારા બ્રહ્માંડમાં પ્રાણશક્તિનો પ્રવાહ વધે છે, જે વાતાવરણને સક્રિય કરે છે અને વરસાદની શક્યતા વધારી શકે છે। આ યજ્ઞને પવિત્ર ગીતા સાથે જોડીને દર્શાવવામાં આવ્યું છે, જેમાં યજ્ઞ દ્વારા પ્રજ્ઞ વરસાદ ઉત્પન્ન થતો હોવાનું વર્ણન છે। પંડિત કરણ શર્માએ જણાવ્યું હતું કે પાણી વગર વ્યક્તિ, પ્રાણી અને સમગ્ર જગત સૂનાસૂન છે। તેઓએ ઉમેર્યું કે અમારા ધર્મગ્રંથો અનુસાર યજ્ઞ હવનની પરંપરા સનાતન કાળથી ચાલી રહી છે। જો સચ્ચા મનથી અને વિધિ અનુસાર અનુષ્ઠાન કરવામાં આવે તો તે ઉદ્દેશની પૂર્તિ થાય છે। આ યજ્ઞ દ્વારા સ્થાનિક સમુદાયમાં જાગૃતિ લાવવામાં આવી છે અને લોકોમાં વરસાદ માટે પ્રાર્થના કરવાની ભાવના ઊભી થઈ છે। સ્થાનિક લોકો અને પંડિતો આશા વ્યક્ત કરે છે કે આ યજ્ઞના પરિણામે રાજ્યમાં યોગ્ય વરસાદ થશે, જે કૃષિ અને જીવનધારાને લાભદાયક સાબિત થશે।